गेमनी चेलेंजना चक्कરમાં બાળકોએ જીવ જોખમમાં મૂક્યાનો ચોંકાવનારો અહેવાલ અમરેલીના મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાના 40 બાળકો ગેરમાર્ગે દોરાયા। મોબાઈલ ગેમ થકી 10 રૂપિયાની શરતમાં જીવ જોખમમાં મૂકતા આ માસૂમો ન અચકાયા। ચેકો મારો તો 10 રૂપિયા મેળવવાના અને ન મૂકો તો 5 રૂપિયા ચૂકવવાની હતી શરત। 18 અને 19 માર્ચે શાળાના ગ્રાઉન્ડ અને વોશરૂમમાં વિદ્યાર્થીઓએ શરીર ઉપર ચેકા માર્યા। 40 બાળકોએ શરતના ચક્કરમાં હાથ અને પગના ભાગે ચેકા માર્યા। સમગ્ર કાંડની એબીપી અસ્મિતાએ શિક્ષણ મંત્રી સુધી જાણકારી પહોંચાડી। અહેવાલો પ્રસારિત થયા બાદ પોલીસ મોટી મુંજિયાસર પ્રાથમિક શાળા પર પહોંચી છે અને તપાસ હવે તેજ કરવામાં આવી છે। ઘટના બની છે 18-19 તારીખની આજુબાજુ। અમને જાણમાં 20 તારીખે આવ્યું, એટલે અમે તરત જ શિક્ષકોને બધાને બોલાવીને અમે નક્કી કર્યું કે ભાઈ આપણે એક મીટિંગ વાલીની બોલાવી લઈએ, એટલે તાત્કાલિક એને જાણ થઈ જાય। અમને જાણવા મળ્યું એટલે અમે તરત તે દિવસે જ મેસેજ બધાય ગ્રુપમાં નાખી દીધો હતો અને વાલીને બોલાવ્યા। એટલે બીજા દિવસે વાલી આવ્યા તરત, એની હાજરીમાં વિદ્યાર્થી અને વાલીની હારે અમે ચર્ચા કરી બધી અને કીધું અમને આવું કારણ બતાવે છે, જો તમારી તમે પૂછો ને કાંઈ એણે એ કારણ બતાવ્યું કે આવી એક કોઈ ગેમ બાબત અમે સંડોવાયેલા છીએ એમ કે ભાઈ તમે એક કાપો મારો તો સામે વ્યક્તિ એમ કે તું એક કાપો તારા હાથમાં માર તો હું તને 10 રૂપિયા આપું, ન માર તો 5 રૂપિયા તારે મને આપવાના એમ। આવી કાંઈક ગેમમાં એ હતા બધા, એટલે અમે વાલીને બોલાવીને કીધું ભાઈ અમને આવું આ રીઝન કહે છે, તમને કાંઈ જો બીજું કહેતા હોય તો તમારી હાજરીમાં તમે એને પૂછો। એટલે અમે શિક્ષકો બેઠા અને વાલી હતા અને વિદ્યાર્થીઓ હતા, અમે તરત જ એને જાણ કરી દીધી કે ભાઈ આ તો ગંભીર કાંઈક એવું થઈ ગયું હોય તો અમે તો દોડવા માંડીએ ને। અને એ પાછા ક્લાસની અંદર નથી બનેલું, કોઈ મેદાનમાં કે કોઈ વોશરૂમ ગયા હોય ત્યારે એમ બનેલું છે। અને અમારે સીસીટીવી કેમેરા આમ છે પણ અત્યારે હાલથી બંધ છે કેટલો સમયથી, કારણ કે નહીં વિભાગને તો અમે અમારા કેની સાહેબને જ બોલાવી લીધા। તે દી જ્યારે આ બન્યું ત્યારે અમારે મિટિંગ કરવી હતી એટલે મેં અમારા કેનીને બોલાવી લીધા રૂબરૂ જ મિટિંગમાં જ 15-17 જેટલા હતા ત્યારે। ના લોહી નથી નીકળ્યું, અમે જે ઓલા ઉજળ્યા થાય ને એવા ચરકા થઈ ગયા। બાળકોની કાપા મારવાની ઘટના મુદ્દે ઉપસરપંચે ગંભીર આરોપો લગાવ્યા છે। મોટા મુંજિયાસરના ઉપસરપંચે એબીપી અસ્મિતા સાથે વાત કરી। વાલીઓએ ગ્રામ પંચાયતને જાણ કરતા શિક્ષણ વિભાગને જાણ કર્યાનો દાવો। મંગળવારે બપોરે તાલુકા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોર્યાનો ઉપસરપંચે દાવો કર્યો। મંગળવારે બપોરે જ બગસરાના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ જાણ કરી। વાલીઓ સાથે ચર્ચાના નામે વાર્તા જ કરાઈ તેવો દાવો ઉપસરપંચ તરફથી કરવામાં આવ્યો છે। સાથે શાળાના શિક્ષકોએ ઘટના દબાવવાનો પણ પ્રયાસ કર્યાનો દાવો ઉપસરપંચનો છે। દ્વારા અમને જાણ કરી પંચાયતને કે આવું ગ્રામ નિશાળની અંદર બાળકોએ એકબીજાને શીરો મારેલા ને એવું મને જાણ કરેલી। ત્યાર પછી અમે શિક્ષણ અધિકારી પીઆઈ સાહેબને જિલ્લા શિક્ષણ અધિકારીને અમે જાણ કરેલી કે આની તટસ્થ તપાસ થાય ને જે કાંઈ હોય એ મુદ્દો દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ। અને જે અધિકારી કે આમાં શિક્ષકોએ જે ત્યાં એમ જવાબદારી નથી લેતા તો એને પણ જવાબદારી 5 કલાક જે સ્કૂલમાં હોય બાળકો તો એની તમામ જવાબદારી બાળકોની શિક્ષકનો જ હોવી જોઈએ એવી અમારી રજૂઆત અમે જિલ્લા શિક્ષણ અધિકારીને કરેલી। તો મોટા મુંજિયાસરના વાલીઓનો પણ પ્રશાસન ઉપર ગંભીર આરોપ છે। સમગ્ર ઘટનામાં શાળાએ ઢાંક પીછોડાનો પ્રયાસ કર્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો। સાથે 14 થી 15 જેટલા વાલીઓની સહી સાથેની અરજી પણ કરવામાં આવી હતી। 40 થી 50 બાળકોએ કાપા માર્યાનો અરજીમાં ઉલ્લેખ છે। 19 થી 22 માર્ચ વચ્ચે ઘટના બની હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને અરજી કરાઈ। અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ અરજી મોકલાઈ હતી। તો મોટા મુંજિયાસરના વાલીઓએ પ્રશાસન ઉપર ગંભીર આરોપ લગાવ્યો અને સમગ્ર ઘટનામાં શાળાએ આ ઘટના ઉપર પડદો ઢાંકવાનો પ્રયત્ન કર્યો હોય તેવો આરોપ વાલીઓનો છે, કેમ કે વાલીઓ સૌથી પહેલા શાળા ઉપર જ પહોંચ્યા હતા અને શાળા સંચાલક આચાર્ય સાથે વાતચીત કરી હતી કે બાળકોએ આવી રીતે હાથ અને પગમાં કાપા મૂક્યા છે, કેમ મૂક્યા, કઈ રીતે મૂક્યા તેની સૌથી પહેલા જાણકારી શાળા પાસેથી મેળવવા માટે પહોંચ્યા હતા વાલીઓ। અને ગઈકાલે વાલીઓ દ્વારા અમને જાણ કરી પંચાયતને કે આવું ગ્રામ નિશાળની અંદર બાળકોએ એકબીજાને શીરો મારેલા ને એવું મને જાણ કરેલી। ત્યાર પછી અમે શિક્ષણ અધિકારી
પીઆઈ સાહેબને જિલ્લા શિક્ષણ અધિકારીને અમે જાણ કરેલી કે આની તટસ્થ તપાસ થાય ને જે કાંઈ હોય એ મુદ્દો દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ અને જે અધિકારી કે આમાં શિક્ષકોએ જે ત્યાં એમ જવાબદારી નથી લેતા તો એને પણ જવાબદારી 5 કલાક જે સ્કૂલમાં હોય બાળકો તો એની તમામ જવાબદારી બાળકોની શિક્ષકનો જ હોવી જોઈએ એવી અમારી રજૂઆત અમે જિલ્લા શિક્ષણ અધિકારીને એને કરેલી. મારું બાળક આ શાળામાં ભણે છે, અભ્યાસ કરે છે. બનાવ એવો છે કે શાળાના સમય દરમિયાન બાળકોએ જે હાથના ભાગે બ્લેડ વડે કાપા મારેલા છે, બરાબર. એની અમને જાણ થતાં અમે ફરિયાદ શિક્ષકને કરી તો શિક્ષકનું મિટિંગ રાખેલી હતી. એમાં એનું કહેવાનું એવું છે કે આ જવાબદારી અમારી ન હોય, બરાબર, પણ વાલીની હોય એવી અમે એક અરજી કરી છે. એમાં તમે લોકો સાઇન કરી આપો. અમે સાઇન નથી કરી. કેટલા દિવસ પહેલા આ ઘટના ઘટી? મિનિમમ 8 જ દિવસ પહેલાં બનેલો છે. કેટલાક બાળકો 20 થી 25 બાળકો છે અંદાજે. તમે કોને ફરિયાદ કરી? અમે ગ્રામ પંચાયત દ્વારા કરી છે ફરિયાદ, પછી પોલીસ અધિકારીને કરી છે, શિક્ષણ અધિકારીને કરેલી છે. શું માંગ છે? માંગ અમારી એવી છે કે શાળા દરમિયાન કાંઈ પણ બનાવ બને એની જવાબદારી શિક્ષકની રહેવી જોઈએ, વાલીની ન હોવી જોઈએ. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ઘટનાને ગંભીર ગણાવી છે અને સમગ્ર ઘટના મુદ્દે શિક્ષણ વિભાગ પાસે વિસ્તૃત અહેવાલ પણ માંગ્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એબીપી અસ્મિતા સાથે પણ વાતચીત કરી અને સાંજ સુધીમાં ઘટનાના મૂળ સુધી પહોંચવાનો દાવો કર્યો. ઓનલાઈન ગેમ, મોબાઈલના દુરુપયોગથી દૂર રાખવા માટે વાલીઓને અપીલ કરવામાં આવી છે. બાળકો મોબાઈલના ઉપયોગ ઓછો કરે તેવી અપીલ વાલીઓને કરી. મોબાઈલના ઉપયોગ પર ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાની જાહેરાત પ્રફુલ્લભાઈએ કરી છે. આ ઘટના ખૂબ જ ગંભીર છે અને એટલે જ વાલીઓ, શિક્ષક માટે ચિંતાજનક આ ઘટના છે. સમગ્ર ઘટનાને લઈને સરકાર પણ એટલી જ ગંભીરતા દાખવી રહી છે અને શિક્ષણ વિભાગ પાસેથી વિસ્તૃત અહેવાલ માંગવામાં આવ્યો છે રાજ્ય શિક્ષણ મંત્રી તરફથી. સાંજ સુધીમાં ઘટનાના મૂળ સુધી પહોંચશે અને હકીકત શું હતી આ ઘટનાને લઈને તે તપાસ પછી ખબર પડશે. આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે. આ એક નાના બનાવો છે. આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે. ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. સમગ્ર મામલે હકીકત જાણવાનો પ્રયત્ન થશે અને સાંજ સુધીમાં ઘટનાના મૂળ સુધી પહોંચવામાં આવશે તેવો દાવો પ્રફુલ્લભાઈ પાનસેરિયા તરફથી કરવામાં આવ્યો છે. એક તરફ આ ઘટના અખબારી અહેવાલ બાદ પ્રકાશમાં આવી અને હવે સરકાર પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે. ગામના લોકોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે. તો મોટા મુંજિયાસર ગામમાં જે ઘટના બની તેને લઈને હાલ અત્યારે તપાસ ચાલુ છે. એબીપી અસ્મિતા સતત આ ઘટના ઉપર નજર રાખી રહ્યું છે. મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળા ખાતે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી. એબીપી અસ્મિતાની ટીમ બાદ હવે સ્થાનિક પોલીસ પહોંચી છે. સ્થાનિક પોલીસની ટીમે શિક્ષકોની પૂછપરછ શરૂ કરી. વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરીને પોલીસ જાણકારી મેળવી રહી છે. પ્રાથમિક શાળા કે જ્યાં આ બાળકો ભણતા હતા ત્યાં એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા છે અને અમારી ટીમ પહોંચી એ પછી સ્થાનિક પોલીસ પહોંચી. અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. હરેશ, ઘટના 8 દિવસ પહેલા બની, 8 દિવસ પછી આ ઘટનાની જાણ થઈ. જ્યારે જાણ થઈ એ પછી તપાસના આદેશ આપવામાં આવ્યા. એનાથી પણ વધુ આપ પહોંચી ગયા છો પ્રાથમિક શાળા અને હવે આપના પહોંચ્યા પછી સ્થાનિક પોલીસ પહોંચે છે.
બિલકુલ ધ્વનિ, જે પ્રમાણે જે આખી ઘટના જે પ્રકાશમાં આવી અને ત્યારબાદ એબીપી અસ્મિતાની ટીમ સવારે મુંજિયાસર ગામે પહોંચી હતી. બગસરાનું જે મુંજિયાસર ગામ છે અને ત્યાં પ્રાથમિક શાળામાં જે પ્રમાણે આ કિસ્સો સામે આવ્યો છે. જો કે ગેમના ચક્કરની અંદર જે બાળકો જે અભ્યાસ માટે આવતા હોય છે, ક્યાંક ને ક્યાંક હજુ પણ બાળકો જે છે તે ગેમના ચક્કરમાં હોય છે. શાળાઓમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. ખૂબ જ ચિંતાજનક આ ઘટના ગણી શકાય, કારણ કે જે પ્રમાણે 17-18 તારીખના રોજ આ ઘટના ઘટી હોવાનું જે શાળાના આચાર્ય જે છે હર્ષાબેન મકવાણા તેઓએ જણાવ્યું હતું. અને જે પ્રમાણે 17-18ના રોજ આ ઘટના બની હતી ને ત્યારબાદ શિક્ષકોને આચાર્ય દ્વારા બોલાવવામાં આવ્યા અને એક નિર્ણય લેવામાં આવ્યો કે વાલી મિટિંગ બોલાવવામાં આવે ને ત્યારબાદ વાલીઓને જાણ કરવામાં આવે. બીજા દિવસે વાલી મિટિંગ બોલાવવામાં આવી હતી ને સમગ્ર ઘટનાની જાણ વાલીને કરવામાં આવી હતી. ત્યારે વાલીને જે જાણ કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેને લઈ અને તાકીદે વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, ફરિયાદ કરવામાં આવી હતી, પોલીસ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી, શિક્ષણ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. અને ત્યારબાદ બીજા દિવસે કોઈ પણ પગલાં ભરવામાં ન આવ્યા હતા. પરંતુ આજે જે પ્રમાણે કિસ્સો સામે આવ્યો ત્યારબાદ એબીપી અસ્મિતાની ટીમ અહીંયા પહોંચી હતી ને ગામના સરપંચ ઉપસરપંચ જે છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા. વાલીઓની જે રજૂઆતો હતી તે પણ જાણવા માટેના એબીપી અસ્મિતાએ સતત પ્રયાસ કર્યા હતા. સમગ્ર ઘટના ગેમ બાબતે આ ઘટના સામે આવી હોવાનું હાલ અત્યારે પ્રાથમિક તપાસમાં આવી રહ્યું છે. એબીપી અસ્મિતાની ટીમ પહોંચ્યા પછી અમરેલી જિલ્લા પોલીસ તંત્ર પણ શાળાએ પહોંચ્યું હતું ને ધારીના એએસપી જયવીર ગઢવી તેઓ અને બગસરા પોલીસ પણ હાલ અત્યારે શાળાએ પહોંચી છે અને શાળામાં વિદ્યાર્થીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે, વાલીઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને હાલ અત્યારે મૂળ સુધી હાલ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર હકીકત શું હતી તે પોલીસ દ્વારા હાલ ઝીણવટભર તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ થયા બાદ સંપૂર્ણ વિગત સામે આવશે. હરેશ, આભાર જાણકારી આપવા માટે. હરેશ, હાલ અમારા સંવાદદાતા હરેશ પાસેથી વધુ કેટલીક વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું. અત્યારે સ્થાનિક પોલીસ પહોંચી છે તપાસ માટે. ધારીના એએસપી અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે, શાળા ખાતે પહોંચ્યા છે, સાથે બગસરા પોલીસ પણ શાળા ખાતે પહોંચી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ શાળાએ પહોંચીને હવે પૂછપરછનો દોર શરૂ કરશે, કેમ કે જાણવું જરૂરી છે કે બાળકોએ આવું કર્યું કેમ. ચેલેન્જના ભાગરૂપે કર્યું, પણ આટલું મોટું જોખમ એમણે લીધું કેમ? માત્ર 10 રૂપિયાના કારણે એવી તો કેવી શરત આ બાળકોના મનમાં હતી કે તેમણે પોતાના જીવ ઉપર જોખમ ઊભું થાય એ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો. અમારા સંવાદદાતા હરેશ કુમાર જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. હરેશ, અત્યારે કોણ કોણ અધિકારી ત્યાં પહોંચ્યા છે? ચોક્કસથી જે પ્રમાણે એબીપી અસ્મિતાની ટીમ સવારે મુંજિયાસર ગામે પહોંચી હતી, પરંતુ શાળાનો જે સમય છે તે 11 વાગ્યાનો હતો. ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચતા શાળાએ જે તાળાઓ હતા, પરંતુ જે ફરિયાદીઓ હતા તે ફરિયાદી વાલી તેઓ પહોંચી ગયા હતા અને તેમની પ્રતિક્રિયા લેવાના એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યા અને સમગ્ર હકીકત એબીપી અસ્મિતા સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ સમગ્ર અહેવાલ એબીપી અસ્મિતામાં પ્રકાશિત થતાં તંત્ર દોડતું થયું હતું ને પોલીસ વિભાગ અને શિક્ષકો પણ હાલ અત્યારે શાળાએ પહોંચી રહ્યા છે ને જે મુંજિયાસર પ્રાથમિક જે શાળા છે ત્યાં હાલ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ હાલ પહોંચ્યા છે ને તપાસ શરૂ કરવામાં આવી છે. જી હરેશ, ગંભીર ઘટના બની છે. 40-50 બાળકોએ પોતાના હાથ ઉપર ચેકા મારી દીધા છે. જો સહેજ પણ ચેકો થોડો ઊંડો રહી ગયો હોત કે કંઈક થયું હોત તો કોઈના જીવ ઉપર પણ જોખમ આવી શક્યું હોત. ગામના લોકોમાં અત્યારે ચર્ચા શું છે? શાળાએ અત્યારે કેવો માહોલ છે? આપે શું જોયું? બિલકુલ ધ્વનિ, જે પ્રમાણે જે ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય, કેમ કે જે બાળકો જે છે તે પાયાનો અભ્યાસ માટે આવતા હોય છે. ત્યારે આ પ્રકારે જે પ્રમાણે ગેમની જે ચક્કરની અંદર પડી જતા હોય છે ને આ પ્રકારના જે સાહસો બાળકો કરતા હોય એ ખૂબ જ ઘાતક ગણી શકાય ધ્વનિ. અને હાલ અત્યારે જે પ્રમાણે જોકે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે કે બ્લેડ દ્વારા શરીર પર હરેશ, આપને અધવચ્ચેથી અટકાવું છું. આપની આસપાસના દ્રશ્યો આપ બતાવી શકો? હાલ શું ચાલી રહ્યું છે આસપાસ?
ચોક્કસ ધ્વનિ, જે પ્રમાણે હાલ હું આપને દ્રશ્ય બતાવીશ કે આજે મુંજિયાસર હાલ પ્રાથમિક શાળા છે, વાલીઓ પણ હાલ અત્યારે પહોંચ્યા છે અને પોલીસ વિભાગની ટીમ પણ હાલ અત્યારે તપાસ કરી રહી છે. જે પ્રમાણે સવારથી જ એબીપી અસ્મિતાએ સતત અપડેટ આપતા રહ્યું છે અને ત્યારબાદ સમગ્ર ઘટના તંત્ર સમક્ષ આવતા તંત્ર પણ હાલ દોડતું થયું છે. પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ પણ હાલ અત્યારે તપાસનો ધમધમાટ કરી રહ્યો છે. ધારીના એએસપી જયવીર ગઢવી સહિત બગસરા પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને શાળામાં હાલ અત્યારે આપ જોઈ શકો છો વાલીઓ પણ અત્યારે શાળાએ પહોંચ્યા છે. ક્યાંક ને ક્યાંક વાલીઓને પણ આ પ્રકારની જે ઘટના સામે આવી છે તેને લઈ વાલીઓમાં પણ ક્યાંક એક ચિંતા જોવા મળી રહી છે કે પોતાના બાળકો અભ્યાસ માટે જતા હોય ને આ પ્રકારની ઘટના સામે આવે ત્યારે વાલીઓમાં પણ એક ચિંતા ઊભી થઈ છે. ધ્વનિ, આભાર હરેશ જાણકારી આપવા માટે. મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળા અત્યારે ત્યાં તપાસ થઈ રહી છે. વાલીઓ પણ ત્યાં પહોંચ્યા છે. ગામમાં જે ઘટના બની છે એ આખા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. 40 થી 50 બાળકોએ આ હાથમાં ચેકા મૂક્યા છે. એટલે જેટલા પણ ગામના લોકો છે, મોટા ભાગના પરિવારના દીકરા અથવા તો દીકરીઓએ આ ઘટના કરી છે પોતાની સાથે. અને એટલે જ જ્યારે પોલીસ અત્યારે શાળાએ પહોંચી છે તપાસ કરવા માટે, એટલે વાલીઓ પણ શાળાએ ધસી આવ્યા છે. બાળકોમાં મોબાઈલના વળગણ પર 6 મહિના પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સર્વે કર્યો હતો, જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતા. સૌરાષ્ટ્રના ગામડામાં કરેલા સર્વેમાં ખુલ્યું કે 76% બાળકો મોબાઈલમાં ગેમ રમે છે. 63% બાળકો મોબાઈલ ન મળે તો રડવા લાગતા હોવાનું તારણ સામે આવ્યું. 81% બાળકોને જમતી વખતે મોબાઈલમાં કાર્ટૂન કે ગેમ રમવાની આદત છે. 85% બાળકો મોબાઈલના કારણે શારીરિક રમતો નથી રમતા. 54% બાળકો મોબાઈલમાં વ્યસ્ત હોય ત્યારે માતા પિતા સાથે વાત પણ નથી કરતા. 76% બાળકો મોબાઈલના કારણે પરંપરાગત બાળ રમતો નથી જાણતા. 54% બાળકો આઉટડોર રમતો નથી રમતા. મોબાઈલ ગમે કે મમ્મી? આ સવાલના જવાબમાં 66% બાળકોએ મોબાઈલ ગમે તેવો જવાબ આપ્યો. તારી સાથે કોણ હોય તો તને ગમે? આ સવાલના જવાબમાં 50.40% બાળકોએ મોબાઈલ હોય તો ગમે તેવો જવાબ આપ્યો. બહાર ફરવા જવું ગમે કે મોબાઈલ? સવાલના જવાબમાં 60% બાળકોએ મોબાઈલ ગમે તેવો જવાબ આપ્યો. 45% બાળકો મોબાઈલના કારણે ઊંઘની સમસ્યા અનુભવતા હોય તેવું સર્વેના તારણોમાં ખુલ્યું. કક્ષાના બાળકોની અંદર મોબાઈલ વળગણ કેવા પ્રકારનું છે એ તપાસવા માટે એ ગીર સોમનાથ અને પોરબંદર અને રાજકોટ જિલ્લાના કેટલાક ગામડાઓમાં જઈ અને બાળકોએ સર્વે કરેલો. આ સર્વે જે છે એ 2 વર્ષથી લઈ અને 10 વર્ષના બાળકો સુધી સીમિત હતો. લગભગ 81% બાળકો જે છે એને કોઈને કોઈ રીતે, એટલે કે એને ફીડિંગ વખતે કે ખાતી વખતે પણ એને જો મોબાઈલ દેવામાં આવે તો જ એ ખાય છે એવા પ્રકારનું ચિત્ર આપણી સામે આવે છે. લગભગ 85% બાળકો છે એ મોબાઈલને કારણે જે છે એ જે શારીરિક રમતો જે છે આપણી જે જુદી જુદી આપણી રમતો પરંપરાગત હતી એ રમતો એ બિલકુલ જાણતા નથી અને રમતા પણ નથી. અને સૌથી અગત્યની વસ્તુ જે છે એ આપણા બધાને માટે લાલબત્તી સમાન છે, ચોંકાવનારી છે એ છે કે અમારો એક સવાલ હતો અને સવાલ એ હતો કે તમને મોબાઈલ ગમે કે મમ્મી? તો આના જવાબમાં લગભગ 66% બાળકોએ એવું કહ્યું કે અમને મોબાઈલ ગમે છે, મમ્મી નથી ગમતી. આ બાબત એટલા માટે વધારે એ આપણે બધાએ ચિંતાજનક છે આપણા બધા માટે કે બાળકોને એ મમ્મી કરતાં વધારે જો મોબાઈલ ગમતો હોય તેનો મતલબ કે મોબાઈલનું વળગણ એટલા હદ સુધી બાળકોને થયેલું છે કે એના પારિવારિક સંબંધોને ભૂલવા માટે પણ એ તૈયાર છે. તો આવી બાબતો ન બને એના માટે ખાસ વાલીઓ અને ઘરના દરેક સભ્યોને વિનંતી છે કે બાળકોને મોબાઈલનું વળગણ ઓછું થાય માટેના પ્રયાસો કરવા. બાળકોમાં મોબાઈલ અને ગેમ્સનું વળગણ એ હદે કે ક્યારેક તો મોબાઈલ ન મળે તો આત્મહત્યા કરી લે એવી પણ ઘટનાઓ બની છે. ખાસ તો સગીરોમાં એ પ્રકારની ઘટના ગુજરાતમાં પણ બની છે કે મોબાઈલ ના આપ્યો માતા પિતાએ તો બાળકોએ સ્યુસાઇડ કરી લીધું હોય. આ મોબાઈલ ગેમ્સ અને સતત મોબાઈલમાં ખાતા પીતા મોબાઈલ જો એ તેમના મન ઉપર પણ વિપરીત અસર પાડે છે. અને હમણાં જ એક નિષ્ણાતે પણ એ જ વાત કરી કે બાળકોને જો આ મોબાઈલનું વળગણ દૂર નહીં કરીએ તો આગામી સમયમાં તેમને ઊંઘની સમસ્યા અને આંખોની સમસ્યા એ સાથે પણ ઘણી શારીરિક સમસ્યા થઈ શકે છે.